તો અમદાવાદના વસ્ત્રાપુરમાં એક વૃક્ષ પણ ધરાશાયી થયું છે। લાડ સોસાયટીના રોડ પાસે આ વૃક્ષ ધરાશાયી થયું। વૃક્ષ પડતા જ પાર્કિંગમાં પડેલી ગાડીનો કચ્ચર ઘાણ બોલી ગયો। મુખ્ય માર્ગ ઉપર જ વૃક્ષ પડતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે પવન સાથે પડેલા વરસાદથી અમદાવાદમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે। ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં જે આ વૃક્ષ છે, આદ્વિત કરીને જે કોમ્પ્લેક્સ છે તેની પાસે પાર્કિંગમાં ઉભેલી કાર હતી અને ત્યાં જ જે ખાસ કરીને ફૂટપાથ પાસે જે વૃક્ષ હતું મહાકાય તે ધરાશાયી થયું છે, જેની નીચે ગાડી છે તે પણ જોઈ શકાય છે કે આખી દબાઈ ગઈ છે, દટાઈ ગઈ છે અને ગાડીને પણ અહીંયા ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે અમદાવાદ શહેરમાં જે આ ભારે પવન સાથે જ્યારે વરસાદ વરસે છે અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ ઠેર ઠેર સામે આવી રહી છે। ગઈકાલે પણ જે રીતે અમદાવાદમાં વિવિધ વિસ્તારોની અંદર 10થી પણ વધુ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે વહેલી સવારથી માત્ર ધીમી ધારે વરસાદ હતો છતાં પણ આ પ્રકારે વૃક્ષ ધરાશાયી થયું છે। ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે ચોમાસા પહેલા જે વૃક્ષોનું ટ્રીમિંગ કરવું જોઈએ તે ટ્રીમિંગ યોગ્ય રીતે ન થયું હોય તેના જ કારણે કદાચ આ પ્રકારે મહાકાય વૃક્ષો છે કે જે ધરાશાયી થાય છે અને લોકોની આ પ્રકારે ગાડીઓ છે તેને નુકસાન પહોંચે છે। કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।